વિસાવદરમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વિસાવદર મામલતદાર ઓફિસ તેમજ કોર્ટ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વાત કરવામાં આવે તો વિસાવદરના મામલતદાર ઓફિસ ખાતે નાયબ મામલતદાર HN સાંગાણી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। વિસાવદર કોર્ટ ખાતે SJ લક્કડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ તકે વિસાવદર હાઈસ્કૂલના નિવૃત્ત ટીચર પરમાર સાહેબનું નાયબ મામલતદાર HN સાંગાણી દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ વિસાવદર પોલીસ તેમજ હોમગાર્ડ તેમજ GRD જવાનો દ્વારા બંને સ્થળ ઉપર હાજર રહી રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી, જેમાં વિસાવદરના નાગરિકો તેમજ બાળકો તેમજ વિસાવદર કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ વિજય જેઠવા તેમજ વકીલ મિત્રો હાજર રહ્યા હતા। જે કે સિંહ સાથે હરીશ મહેતા, વિસાવદર। તહેવારો તો અનેક છે, પણ રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી। 15મી ઓગસ્ટે આપણે સ્વતંત્ર થયા 1947માં, અને 1950ની અંદર આપણે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ। હું છેલ્લા 56 વર્ષથી આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીની અંદર મને રાષ્ટ્ર પ્રત્યે ઘણું બધું માન હોય। હું બધા કોઈ પણ કામ મૂકીને રાષ્ટ્રીય તહેવારની ઉજવણીની અંદર હું હાજર થઈ જાઉં છું, અને રાષ્ટ્રની અંદર એ આપણું મંદિર છે। રાષ્ટ્રની અંદર જુદા જુદા મંદિરોની જુદા જુદા કલરની રાષ્ટ્રધ્વજના ધજાઓ ફરતી હોય છે, પણ આપણા રાષ્ટ્રીય મંદિર ઉપર તિરંગા ઝંડાની ધ્વજા ફરકે છે। આ ધજા એ આખા વિશ્વની અંદર એક પેગામ આપે છે, સમાનતા, એકતા, કરુણતાની એક ઓલી મિસાલ આપી છે કે જે આવા માણસોનું હોય છે એને ગોદમાં લઈને આવા આપણા રાષ્ટ્રીય ભારતીય નેતાઓ આપણે યાદ કરીએ તો અનેક વીરલાઓએ આ આઝાદી માટે આખી ભેખ આપી બલિદાન દઈ દીધા, અને ખરેખર તો આપણે આવા રાષ્ટ્રીય નેતા સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ, આવા જે રાષ્ટ્રીય તહેવારો માટે આ લોકોના આપણે મંદિર બાંધવા જોઈએ।